અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, GMERS હોસ્પિટલ જુનાગઢ ખાતે જે 20 તારીખે ફેરવેલ કાર્યક્રમનું આયોજન થયું, ત્યારે મારે કહેવું છે કે મેડિકલ હોસ્પિટલ જુનાગઢની સિવિલ હોસ્પિટલની બાજુમાં છાત્રોએ રાત્રે 2 વાગ્યા સુધી જે ડીજે પાર્ટી ચલાવી એમને પરવાનગી કોણે આપવામાં આવી અને ત્યાંના ડીને શું કર્યું? કારણ કે જે લોકો દર્દી છે એમને પરેશાન થવું પડે, ત્યાં હોસ્પિટલમાં જે દાખલ થયા છે એ દર્દીઓને આટલી મુશ્કેલી પડતી હોય ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આવી રીતે પાર્ટીઓ અને ડીજે પાર્ટી કરી અને દર્દીઓને હેરાન કરવાનું કામ જે કોઈ તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોય એમની સામે કાર્યવાહી થવી જોઈએ. હું ચોક્કસપણે માનું છું કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ જે દર્દીઓ આવી રહ્યા છે એમને યોગ્ય સારવાર તો મળતી નથી અને એમ છતાં પણ આવી રીતે ડીજે પાર્ટીઓ કરીને જે દર્દીઓને હેરાન કરવાનું કામ થઈ રહ્યું છે, ત્યારે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું સરકારને. સરકારે આમાં ગંભીરતા લેવી જોઈએ. જુનાગઢની સિવિલ હોસ્પિટલ એ નમૂનેદાર હોવી જોઈએ અને જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે એ જ મારો ઉદ્દેશ છે. હું ચોક્કસપણે માનું છું કે આવનારા દિવસોમાં સિવિલનો વહીવટ સુધરે અને આવનારા દિવસોમાં હું ખુદ મુલાકાતે પણ જવાનો છું.